ચોમાસાની શરૂઆતને આટલો સરસ વરસાદ જોઈને મને તો ખરેખર ચટપટું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે। તો આ ઢાંકણ ખુલતા જ આખા ઘરની અંદર સુગંધ પ્રસરી જાય એવું સરસ મજાનું પનીર ભુરજી બનાવીએ આપણે। તો એના માટે મેં 4 નંગ મોટી સાઇઝના ટમેટાં અને 3 નંગ જેટલી ડુંગળી ઝીણી સમારીને લીધી છે, અને આ લીધું છે અડધો નંગ કેપ્સિકમ અને આદુનો ટુકડો અને 10-12 કળી લસણની લીધી છે। તો હવે એક મિક્સી જાર લઈ અને આપણે આ ત્રણેય વસ્તુને ક્રશ કરી અને એમની આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ। અને એ થાય ત્યારબાદ આપણે એક વાસણની અંદર લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખશું, અને એમની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું માખણ એડ કરવાનું છે। પણ માખણ આપણું તેલ છે સારી રીતે ગરમ થાય ત્યારબાદ જ આપણે એમની અંદર એડ કરીશું, નહીંતર આપણા શાકની અંદર આ તેલની સુગંધ કાચા તેલ જેવી સુગંધ આવશે, તો ટેસ્ટ એનો સારો નહીં આવે। તો આપણે તેલને સારી રીતે ગરમ કરી અને માખણ એડ કરી અને માખણ મેલ્ટ થાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી જે ડુંગળી હતી, ડુંગળીનું ઝીણું કટિંગ છે એ એડ કરવાનું છે, અને એમને લગભગ 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાનું છે। તો આપણે એમને ચમચાની મદદથી હલાવતા જઈએ અને એમને થોડું એવું સાતળી લઈએ, અને એ થાય ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી કેપ્સિકમ, લસણ અને આદુવાળી, તો અડધી પેસ્ટ આપણે અત્યારે આની અંદર એડ કરીશું ને અડધી સાઈડ પર રાખી દઈએ, કારણ કે આપણે એમનો આગળ ઉપયોગ કરીશું। હવે આપણે જોઈએ તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો મેં ટમેટાં છાલ ઉતારી અને ઝીણું કટિંગ કરી અને લીધા છે, એ ટમેટાં એડ કરી દઈએ અને બંનેને સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે। અને એમને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થઈ ગયા બાદ આપણે એમની અંદર મસાલા કરવાના છે। તો અત્યારે એમની અંદર રૂટીન મસાલા કરીશું, તો હું એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશ, અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અને આપણે તીખાશ જે રીતે ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે। હું અત્યારે 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ, અને આ બધાને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। અને હવે એમને કૂક થવા દેશું, અને આપણે બીજા ગેસ ઉપર એક વાસણની અંદર 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લેશું, અને એમને 1 મિનિટ માટે એમનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાનો છે। આ જ રીતે ડ્રાય રોસ્ટ જ કરવાનો છે, તો એમનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે શું કરવાનું છે, તો એક વાસણ લઈ એમની અંદર લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘરનું દહીં લીધું છે, અને દહીંને બસ આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। અને ત્યારબાદ આપણે એમની અંદર મસાલા કરીએ, તો આપણે જે પેસ્ટ રાખી હતી લસણ, કેપ્સિકમ અને આદુવાળી, એ પેસ્ટ એડ કરી દઈએ, અને હવે આપણે એમની અંદર ચણાનો લોટ જે શેક્યો હતો એ ચણાનો લોટ એડ કરી દઈએ, અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર મસાલા કરીશું। તો મેં 1 ટેબલસ્પૂન ભરીને ધાણા અને જીરુંનો પાવડર લીધો છે, એ એડ કરી અને બસ આ દહીં અને એના મસાલા પૂરતું આપણે થોડુંક નિમક એડ કરીશું, અને આ રીતે હાથથી ક્રશ કરી અને કસૂરી મેથી લીધી છે અને એ એડ કરી અને ત્યારબાદ હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને એમની અંદર 1 ટેબલસ્પૂન ભરી અને ગરમ મસાલો, કોઈ પણ ગરમ મસાલો તમે લઈ શકો છો। હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી અને ઘરના દૂધ ઉપર જે જામેલી મલાઈ છે 1 ટેબલસ્પૂન ભરી અને મલાઈ લેવાની છે, અને એમને આપણી પેસ્ટની અંદર સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે। એમના કારણે જ આપણું શાક છે એકદમ સરસ, એમની ગ્રેવી છે એ ક્રીમી બનશે। હવે તમે જુઓ આપણું ટમેટું અને ડુંગળી છે એ સારી રીતે કૂક થઈ ગયા છે, તો હવે વારો છે આ પેસ્ટ એની અંદર એડ કરી દેવાનો। આમના કારણે ખરેખર હોટલ જેવું જ આપણું શાક છે એકદમ સરસ બનશે। તો હવે વાસણની અંદર રહેલી ગ્રેવીમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સારી રીતે હલાવી અને બધું જ એમની અંદર એડ કરી દેશું, અને એમને બસ સારી રીતે હલાવવાનું છે અને સારી રીતે કૂક થવા દેવાનું છે। અને જ્યાં સુધી આપણે જે મલાઈ અને માખણ યુઝ કર્યું છે એમનું ઘી છૂટું ના પડે, તો એ છૂટું પડતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે, અને ત્યાં સુધીમાં એકદમ આપણી કડાઈની સાઈડમાંથી ઘી છૂટું પડેલું દેખાવા લાગશે, તો ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કિનારીઓથી ઘી છૂટું પડવા લાગ્યું છે। તો હવે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી હાથથી ક્રશ કરી અને એડ કરી દઈએ, અને હવે આ પનીર ભુરજી બને છે। તો આપણે ઘરનું બનાવેલું પનીર છે, લગભગ મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। તમે તમારી ઈચ્છા મુજબ પનીરનો ઉપયોગ કરી શકો છો। બસ એમને હાથથી આ રીતે ક્રશ કરી અને એ જ આપણે એમને એડ કરી દેવાનું છે, કારણ કે પનીર ભુરજી છે તો એમાં કોઈ એના પનીરની પીસીસની જરૂર નથી। બસ હાથથી આ રીતે ક્રમ્બલી કરી અને એડ કરી દઈએ, અને આપણા શાકની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ।
તો આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દઈએ અને બસ એકાદ મિનિટ માટે આ રીતે હલાવશું એટલે એકદમ સરસ પનીર અને એમની ગ્રેવી છે એ ભળી જશે અને આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી દઈએ. તો તમે જુઓ જ આ ખરેખર શાક છે બને છે તો આખા ઘરની અંદર એમની સુગંધ પ્રસરી ગઈ છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હોટલ સ્ટાઇલથી તમે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાનમાં રાખશો તો તમે પણ એકદમ પરફેક્ટ આ રીતનું પનીર ભુરજી બનાવી શકશો. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.